તો રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સાડી ઉદ્યોગમાં ચાલતી કાળી બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે। તો 3 કારખાનાઓમાંથી કુલ 13 જેટલા માસૂમ બાળ મજૂરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને લાવીને સાડી ફિનિશિંગ, ગળી અને ઇસ્ત્રી જેવા કામોમાં જોતરવામાં આવતા હતા। ત્યારે ચોક્કસ પુરાવાઓ મળતા રાજકોટ શ્રમ વિભાગ, AHTU રૂરલ, ઉદ્યોગનગર પોલીસ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત દરોડાઓ પાડવામાં આવ્યા હતા। જેમાં પૂર્વાંચલ ફિનિશિંગમાંથી 4, રવિ પ્રિન્ટર્સમાંથી 1 અને શિવ ફિનિશિંગમાંથી 8 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા। આ તમામ 13 બાળકોને સુરક્ષિત રીતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા અન્ય કારખાનાઓમાં પણ બાળ મજૂરી અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। તો જેતપુર સાડી ઉદ્યોગમાં બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે। ત્યારે 3 જેટલા કારખાનાઓમાંથી કુલ 13 જેટલા બાળ મજૂરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે આ બાળકોને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી લાવવામાં આવી રહ્યા છે અને સાડી ફિનિશિંગ, ગળી વાળવી તેમજ ઇસ્ત્રી જેવા કામોમાં જોતરવામાં આવી રહ્યા છે। જોકે ચોક્કસ પુરાવાઓ મળતા રાજકોટ શ્રમ વિભાગ, AHTU રૂરલ, ઉદ્યોગનગર પોલીસ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત દરોડાઓ પાડવામાં આવ્યા હતા। જેમાં 13 જેટલા બાળકો મળી આવ્યા છે। તમારા સંવાદદાતા મનીષ કાવા જોડાયા છે। જી મનીષ, ત્યારે બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાંથી આ બાળ મજૂરોને લાવીને અહીં કામ કરવામાં આવી રહ્યું છે। તો અગાઉ પણ આવો જ એક કેસ સુરતમાં પણ આવી ગયો છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી જેતપુરના સાડી ઉદ્યોગમાં ચાલતી કાળી બાળ મજૂરીનો પર્દાફાશ 3 કારખાનાઓમાંથી 13 માસૂમ બાળકોની સફળ રેસ્ક્યુ કરાયું છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને લાવી સાડી ફિનિશિંગ, કડી અને ઇસ્ત્રીના કામમાં જોતરાવા હોવાનો ખુલાસો ચોક્કસ પુરાવા મળતા રાજકોટ શ્રમ વિભાગ, AHTUના રૂરલ, ઉદ્યોગ નગરના પોલીસ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તેમજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રેડ પૂર્વાંચલ ફિનિશિંગમાંથી 4 બાળકો, રવિ પ્રિન્ટમાંથી 1 અને શિવ ફિનિશિંગમાંથી 8 બાળકોની મંજૂરીની ચુકાદામાંથી મુક્ત કરાવવામાં આવ્યા। મુક્ત કરાવવામાં તમામ 13 બાળકોને સુરક્ષિત રીતે ઉદ્યોગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા। જેતપુર સાડી ઉદ્યોગોમાં હજુ પણ મોટી માત્રામાં બાળ મજૂરી કરવામાં હોવાની આશંકાનો તંત્ર અન્ય કારખાનાઓમાં પણ સઘન તપાસ થાય તેવી જરૂરી બન્યું છે। જી, તો ખાસ કરીને ગળી વળાવવી, ઇસ્ત્રી કરાવવી એવા કામ માટે આ બાળકોને લાવવામાં આવતા હોય છે। તો એમના માતા પિતાની મંજૂરીથી લાવવામાં આવતા હોય છે કે પછી કેવી રીતે આ બાળકો અહીં પહોંચતા હોય છે? બાળકો તો એવી રીતે પહોંચતા હોય, મા બાપની મંજૂરી હોય અને ત્યાંના ઠેકેદાર અહીંયા બાળકોને બાળ મજૂરી કરાવી અને આવી રીતના એનું ગુજરાન ચલાવતા હોય એવી રીતના એ લઈ આવવામાં આવે છે। જી, તો ખાસ કરીને તેમના શિક્ષણને લઈને એટલે એમને કંઈ ભણવામાં મૂકતા હોય છે કે એમનું શિક્ષણ અધૂરું રહી જતું હોય છે, તેને લઈને શું કહી શકાય? જી ચોક્કસથી શિક્ષણ તો સર અધૂરું જ રહેવાનું છે ને એમનું, બાળકોનું। અહીંયા બાળ મજૂરી કરે અને અહીંથી પૈસા આવે એ ત્યાં મોકલે। જી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે રાજકોટ શ્રમ વિભાગ અને પોલીસ સહિત દરોડા પાડતા 13 જેટલા બાળકો પકડાયા છે। ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સાડી ઉદ્યોગમાં ચાલતી આ કાળી બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે। તો 3 જેટલા કારખાનાઓમાંથી કુલ 13 જેટલા માસૂમ બાળ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।